શું અંગ્રેજી અઘરું લાગે છે? અંગ્રેજી અઘરું નથી, એના બેસિક્સ આપણો પાયો નબળો છે ને એટલા માટે અઘરું લાગે છે. આજે હું તમને કોઈ એક સેન્ટેન્સ બનાવતા શીખડાવું. પહેલા એક એક્ઝામ્પલ આપું કે રામ કેરી ખાય છે, એનું ઇંગ્લિશ થાય રામ ઇટ્સ અ મેંગો. હવે આનું અંગ્રેજી આ જ રીતે શું કામ થયું? તો સૌથી પહેલા આવ્યું રામ. રામ એક કામ કરે છે એટલે એને કહેવાય કરતા. કરતાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ. હંમેશા જે કામ કરતો એને પહેલા મૂકવાનો હોય હકાર વાક્ય રચનામાં, એટલે રામ. એના પછી આવ્યું ઇટ્સ. ઇટ્સ એ છે ક્રિયાપદ, એને અંગ્રેજીમાં કહેવાય વર્બ. જે કામ થતું હોય ને એને ક્રિયાપદ કહેવાય. એના પછી છે અ મેંગો. અ મેંગો એટલે એને કહેવાય કર્મ. કર્મને અંગ્રેજીમાં કહેવાય ઓબ્જેક્ટ. જેને અનુલક્ષીને અથવા તો જેના ઉપર કામ થતું હોય ને એને કર્મ કહેવામાં આવે છે. બસ આ જ વસ્તુઓને ધ્યાનમાં રાખી અને હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એનું અંગ્રેજી તમે બનાવજો. તેણી પાણી પીવે છે, આનું અંગ્રેજી શું થાય કમેન્ટ સેક્શનમાં જણાવો. અને આજે આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ શીખ્યા છે. આવી જ રીતે આગળની રીલ્સ જોવા માટે અત્યારે જ ફોલોનું બટન દબાવી દો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબનું પણ દબાવી દો.